ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણે ચેપ્ટર નંબર 8 કન્ટિન્યુ કરીએ છીએ. ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલન, કે જે ફિનાન્શિયલ મેનેજમેન્ટ. તો જે આપણી ધંધાકીય એકમની 4 શાખાઓ છે, અગાઉ પણ વાત કરેલી એ જ પ્રમાણે જે 4 શાખાઓ છે, 4 શાખાઓથી માર્કેટિંગ મેનેજમેન્ટ, ફિનાન્શિયલ મેનેજમેન્ટ, પ્રોડક્શન મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, કે આ જે 4 શાખાઓ છે એ 4 શાખાઓમાંની એક શાખા છે નાણાકીય સંચાલન, ફિનાન્શિયલ મેનેજમેન્ટ, કે જે આપણે જોઈ ગયા કે વ્યવહારમાં નાણાં કાર્યનું જે કાંઈ પણ સંચાલન કરવામાં આવે છે એ શું બને છે, તો કે નાણાકીય સંચાલન. તો નાણાકીય સંચાલન કોને કહેશું, તો કે વ્યવહારમાં નાણાં કાર્યનું સંચાલન કરવું, કે જેને આપણે કહેશું નાણાકીય સંચાલન. એ બાબત આપણને અહીંયા સમજાવી ગયા. સાથે સાથે પ્રોફેસર એમ કિમ્બલ આપણને શું કહી ગયા છે, તો કિમ્બલ આપણને એવું કહે છે કે જે કોઈ પણ ઉછીનું ભંડોળ મેળવવાનું છે એ ઉછીનું ભંડોળ મેળવવું તથા તેનો ઇષ્ટતમ ઉપયોગ થાય તેવી રીતે એમની ફાળવણી કરવી. ઇષ્ટતમ ઉપયોગ એટલે કે ઓછામાં ઓછા ખર્ચે અને વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય એવો પ્રયાસ. સાથે સાથે આપણે જોયું હતું કે નાણાકીય સંચાલનના લક્ષણો, ત્યાર પછી જોયું હતું નાણાકીય સંચાલનનું મહત્વ, અને મુખ્ય મુદ્દો જોયો હતો કે નાણાકીય સંચાલનના હેતુઓ. તો નાણાકીય સંચાલનના હેતુઓ મુખ્યત્વે કેટલા હતા, તો કે નાણાકીય સંચાલનના હેતુઓ 2, કે જે નફાનું મહત્તમીકરણ અને બીજું હતું ત્યારે સંપત્તિનું મહત્તમીકરણ. પ્રોફિટ મેક્ઝિમાઇઝેશન, વેલ્થ મેક્ઝિમાઇઝેશન. નફાનું મહત્તમીકરણમાં શું હતું કે તો કે જે કમાણી છે એ કમાણીને શું કરવાની છે, મહત્તમ કરવાની છે. કમાણી મહત્તમ ક્યારે થશે, તો મહત્તમ કમાણી કરવાનું રીઝન શું છે, તો કે શેર હોલ્ડરો છે એ જ્યારે રોકાણ કરતા હોય તો એ વળતરની આશાએ રોકાણ કરતા હોય, તો એ વળતર મળી રહે તેવા પ્રયાસ માટે આપણે શું કરવું પડશે, તો કે તેવા પ્રયાસ માટે આપણે માત્ર નફાકારક પ્રોજેક્ટ જ સ્વીકારવા પડશે, બીજા કોઈ પ્રોજેક્ટ સ્વીકારાશે નહીં. તો એ બાબત આપણને ક્યાં સમજાવી ગયા, તો કે એ બાબત આપણને નફાના મહત્તમીકરણમાં સમજાવી દીધું. ત્યાર પછી આપણે બીજું જોયું તો સંપત્તિનું મહત્તમીકરણ, વેલ્થ મેક્ઝિમાઇઝેશન, કે જે NPV છે, નેટ પ્રેઝન્ટ વેલ્યુ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય, કે જે સંપત્તિનું અત્યારનું જે વર્તમાન મૂલ્ય છે એ જે છે એ જ આપણી સંપત્તિ ગણાશે. તો કે જે મૂડીરોકાણ છે અને વર્તમાન મૂલ્ય છે એ બંનેમાંથી જે આપણે બાદ કરી, એટલે કે તફાવત કરી, અને જે નાણાકીય પરિસ્થિતિ આપણી સામે આવે છે એ નાણાકીય પરિસ્થિતિ એટલે શું કહેવાશે, તો કે એ નાણાકીય પરિસ્થિતિ એટલે આપણી બનશે નફાનું, એટલે કે સંપત્તિનું મહત્તમીકરણ. તો એ બાબત આપણે જોઈ ગયા. ત્યાર પછી આપણે જોયું હતું નાણાકીય સંચાલનનું મહત્વ. અને હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે મૂડી માળખું. તો મૂડી માળખું એટલે શું, તો કે ધંધાકીય એકમમાં આપણે જોયું કે લાઈફ બ્લડ ઓફ ધ બિઝનેસ. તો નાણું છે શું છે, તો કે લાઈફ બ્લડ છે. તો નાણું રક્ત છે. તો આ જે મૂડી છે એ મૂડીનું માળખું કેવું હોય છે, મૂડી કઈ રીતે મેળવવામાં આવે છે, મૂડીની જરૂરિયાત શું છે, મૂડીને કયા કયા પરિબળો અસર કરે છે કે જેથી મૂડી આપણી પાસે આવે છે, જતી રહે છે, આ બધું જ જે ચિત્ર આબેહૂબ થાય છે આપણને માર્કેટનું, એ શેના આધારે થાય છે, તો કે એઝ પર મૂડી માળખાના આધારે. તો કે જે સ્ટ્રક્ચર્સ ઓફ કેપિટલ છે, તો મૂડી માળખું છે એ આપણને અહીંયા દર્શાવેલું છે. તો મૂડી માળખું છે એ ખાસ કરીને મૂડી માળખું આપણને કીધેલું છે કે મૂડી માળખું શું છે, તો કે મૂડી માળખું છે એ મૂડીની જરૂરિયાતનો અંદાજ, એટલે કે મૂડીકરણનો પ્રશ્ન. તો મૂડીની જરૂરિયાતનો અંદાજ, કે આપણે કેટલી મૂડીની જરૂરિયાત છે, જે મૂડીની જરૂરિયાત છે એ આપણાથી પૂરી થઈ શકે એમ છે કે નહીં. જો પૂરી નથી થઈ શકે એમ, તો કેમ પૂરી થઈ શકે એમ નથી. આ મૂડીકરણના જે કાંઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્નનો અંદાજ છે એ આપણને શેના આધારે મળે છે, તો કે મૂડી માળખાના આધારે. સાથે સાથે આપણને કીધેલું છે કે મૂડી પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા. તો મૂડી પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે શું, તો કે મૂડી માળખાના પ્રશ્નો. જો મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે શું થશે, તો કે મૂડીકરણના પ્રશ્નો છે. અને મૂડી માળખાની જરૂરિયાત એટલે કે જે મૂડી માળખાના પ્રશ્નો ઉદ્ભવે છે શું છે, તો કે મૂડી પ્રાપ્તિના સ્થાનો. તો કે મૂડીની પ્રાપ્તિ ક્યાંથી થશે, એ મૂડી માળખાના પ્રશ્નો છે. અને મૂડીની જરૂરિયાત જે છે એ શેના પ્રશ્નો છે, તો કે મૂડીકરણના પ્રશ્નો છે. તો જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે આ ચેપ્ટરમાં જેમ જેમ આગળ ચેપ્ટર વધતું જશે એમ શબ્દો તમારા માટે બધા નવા થતા જશે, જેને તમારે ખાસ ખ્યાલમાં રાખવાના છે.
અને આને યાદ રાખવાનું થોડુંક ટફ પડશે, એટલે જેટલું વધારે લખશો એટલું તમને યાદ સારું રહેશે. તો મૂડી માળખું આપણને કીધેલું છે તો કે મૂડી માળખામાં 2 તરીકે પ્રશ્નો ઉદ્ભવે છે, એક મૂડીકરણનો પ્રશ્ન અને બીજું મૂડી માળખાનો પ્રશ્ન. તો મૂડીકરણનો પ્રશ્ન જે છે શું છે તો કે મૂડીકરણનો જે પ્રશ્ન છે એ મૂડીની જરૂરિયાતનો અંદાજ છે, અને મૂડી માળખાનો જે પ્રશ્ન છે એ મૂડી પ્રાપ્ત ક્યાંથી થશે એના પ્રશ્નો નક્કી કરવાનો અંદાજ છે. તો બંને આપણને અહીં આપેલું છે, મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન અને મૂડી પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન. તો એ આપણને અહીંયા સમજાવી દીધું છે. તો સાથે સાથે આપણને કહે છે કે મૂડી માળખાનો જે પ્રશ્ન ઉદ્ભવે છે એ શેના આધારે ઉદ્ભવે છે તો કે મૂડી માળખું છે એ જામીનગીરીઓ દ્વારા બને છે. તો મૂડી માળખાની આખી રચના શેના દ્વારા થાય છે તો કે જામીનગીરીઓ દ્વારા. તો જામીનગીરીઓ કેવા પ્રકારની હોય છે તો કે જામીનગીરીઓ ખાસ કરીને કોને કહેવાય છે તો કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, બરાબર છે, અને ડિબેન્ચર છે કે જેને આપણે કહીએ છીએ જામીનગીરીઓ. તો આ જે જામીનગીરીઓ છે એ જામીનગીરીઓના દ્વારા જ મૂડી માળખું બંધાય છે. તો મૂડી માળખામાં શેનો સમાવેશ થાય છે તો કે મૂડી માળખામાં જામીનગીરીનો સમાવેશ કરવામાં આવે છે, અને જે જામીનગીરીઓનો સમાવેશ થાય છે એ જામીનગીરીઓ કઈ છે તો કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર એ શું છે તો કે મૂડી માળખાની જામીનગીરીઓ. જામીનગીરીઓ જે પ્રમાણની હોય છે એ પ્રમાણમાં મૂડી માળખામાંથી નાણાં પ્રાપ્ત થાય છે. તો મૂડી માળખાના પ્રશ્નો શેના આધારે થાય છે તો કે મૂડી પ્રાપ્તિના આધારે. તો મૂડી પ્રાપ્ત આપણને શેમાંથી થાય છે તો કે મૂડી પ્રાપ્ત આપણને જામીનગીરીઓમાંથી થાય છે. જામીનગીરીઓ કઈ તો કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, જેમાંથી આપણને નાણાં બહારથી માર્કેટમાંથી મળે છે. અહીંયા આપણને કીધેલું છે કે ખરેખર મૂડી માળખું એટલે શું તો કે હોગલેન્ડ કહે છે કે મૂડી માળખું એટલે કે સૌ પ્રથમ પહેલાં નાણાંને ઊભા કરવા. બરાબર છે. જો હું પાઠ પાડું છું તો તમારે પાઠ પાડીને લખવાનું નથી. પાઠ એટલા માટે પાડું છું કે તમને આની વ્યાખ્યા યાદ રહે. મૂડી માળખું એટલે શું થશે તો કે નાણાં ઊભા કરવા, પેલા નાણાંને મેળવવા. જેના માટે નાણાં ઊભા ક્યાંથી થશે તો કે ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ. બરાબર. બીજો મુદ્દો શું આવશે તો કે બહાર પાડેલી જામીનગીરીઓ. જામીનગીરીઓમાં શેનો સમાવેશ થશે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરોમાં. બરાબર છે કે જે આપણે બહાર પાડીએ છીએ અને એના બદલામાંથી આપણને નાણાં પ્રાપ્ત થાય છે એ શું છે તો કે બહાર પાડેલી જામીનગીરીઓ. તો જે બહાર પાડેલી જામીનગીરીઓ છે અને તેના ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું જે સંતુલનવાળું પ્રમાણ છે, ટૂંકમાં દેવાનું મિશ્રણ જે તૈયાર થાય છે એ મૂડી માળખાના પ્રશ્નોના આધારે તૈયાર થાય છે. તો ખરેખર મૂડી માળખું એટલે શું થશે તો કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે, નાણાં મેળવવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનો. એટલે માત્ર જામીનગીરીઓ નહીં પણ બીજા પણ પ્રાપ્તિ સ્થાનો. તો બીજા પ્રાપ્તિ સ્થાનો ક્યાં બનશે તો કે મિત્રો પાસેથી લાવે છે, સગા સંબંધી પાસેથી લાવે છે, બેંકમાંથી લાવે છે, અન્ય મંડળીઓમાંથી લાવે છે, ગમે તે જગ્યાએથી નાણું પ્રાપ્ત કરે છે. એ વિવિધ પ્રાપ્તિ સ્થાનો, એ વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ. તો મેં તમને કાલે જ સમજાવ્યું હતું કે જે નાણાંની ફાળવણી કરીએ છીએ એની યોગ્ય ફાળવણી કરવાની. કે બીજે ક્યાંકથી આપણે જો નાણું લાવીએ છીએ અને આપણને 2% મળતું હોય તો જ્યાં રોકાણ કરીએ છીએ ત્યાં આપણને 3% મળવા કમ્પલસરી છે. તો જ બંને વચ્ચેનું પ્રમાણ જળવાશે, અધરવાઇઝ બંને વચ્ચેનું પ્રમાણ જળવાશે નહીં. તો અહીંયા આપણને કીધેલું છે એ શું આવશે તો કે મૂડી માળખું એટલે કે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીનો ઉપયોગ લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ એટલે શું બનશે તો કે મૂડી માળખું. તો ફરીથી મૂડી માળખું એટલે શું થશે તો કે મૂડી માળખું એટલે કે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અને તેના ઉપયોગ માટે લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર વચ્ચેનું જે પ્રમાણ છે તે પ્રમાણ એટલે શું થશે મૂડી માળખું.
બરાબર છે. તો મૂડી માળખું એટલે શું કહી શકાય? તો કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અને તેના ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનો બંને વચ્ચેનું જે પ્રમાણ છે એ પ્રમાણ એટલે જ મૂડી માળખું એટલે કે કેપિટલ સ્ટ્રક્ચર. બરાબર. તો અહીંયા આપણને હોગલેન્ડે વ્યાખ્યા આપેલી છે અને તમને ખાસ કરીને નામથી પૂછાય છે કે હોગલેન્ડની તમે વ્યાખ્યા દર્શાવો. બરાબર. તો જ્યારે તમને હોગલેન્ડની વ્યાખ્યા પૂછાય ત્યારે તમારે આ લખવાની છે અને આ જ વ્યાખ્યા પાકી કરવાની છે કે મૂડી માળખું એટલે શું? તો કે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી વિવિધ જામીનગીરીઓ અને તેના ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર વચ્ચેનું પ્રમાણ, જેને શું કહેવાશે? મૂડી માળખું. ક્લિયર અહીંયા સુધી? બરાબર. હવે આપણે આગળ વધીએ. તો મૂડી માળખાની આપણને લાક્ષણિકતાઓ આપેલી છે. લાક્ષણિકતાઓ યાદ રાખવામાં ખૂબ જ સહેલી છે. સરળતા, નફાકારકતા, સમતુલા, તરલતા, આદરતા. તો અહીંયા આપણને કીધેલી છે એમાંથી સૌ પ્રથમ પહેલી કે સરળતા. તો મૂડી માળખું છે એમાં ઓછામાં ઓછા પ્રકારે ખૂબ સહેલાઈથી મૂડી મેળવી શકાય છે. તો ખૂબ સહેલાઈથી જે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલ છે એ જામીનગીરીઓ સહેલાઈથી મેળવી શકાય છે. શું કામ? તો કે આપણને ખબર છે કે કોઈ પણ કંપનીના ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર ખરીદવા હોય તો જરૂર એટલી જ પડે કે આપણી પાસે નાણું હોવું જોઈએ, તો આપણે કોઈ પણ કંપનીના ખરીદી શકીએ છીએ. એટલે કે આ જે જામીનગીરીઓ છે, મૂડી માળખું છે એ ખૂબ સરળતાથી બહાર પાડી શકાય છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે નફાકારકતા. તો કંપની નફામાં રહે તેવા પ્રયાસથી જ નાણાં મેળવવામાં આવે છે. તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે કંપનીમાં આપણે નાણું પ્રાપ્ત કરીએ છીએ ત્યારે જ્યાંથી મેળવીએ છીએ ત્યાંથી અને જ્યાં રોકાણ કરીએ છીએ ત્યાં બંને વચ્ચેનો તફાવત એ નફો હોવો જોઈએ. તો મૂડી માળખું છે એ હંમેશને માટે નફાકારકતા સાબિત થાય એવું રાખવામાં આવે છે અને જેનાથી કંપનીને ઇષ્ટતમ નફો પણ પ્રાપ્ત થઈ જાય એવી મૂડી માળખાની યોજના તૈયાર કરવામાં આવે છે કે જેને શું કહેવાય છે? તો કે ઇષ્ટતમ મૂડી માળખું, કે જ્યાં મૂડી અને દેવાનું ઇષ્ટતમ પ્રકારે યોગ્ય મિશ્રણ હોય છે કે જેનાથી મૂડી માળખું છે એ ઇષ્ટતમ યોજના દ્વારા હાથ ધરવામાં આવે છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે નાણાંની પ્રાપ્યતા. તો નાણાંની જે પ્રાપ્યતા તે મૂડી માળખાના વિવિધ આધારે, તો મૂડી માળખાની વિવિધ જામીનગીરીઓ દ્વારા નાણાંનું પ્રાપ્ત કરી શકાય છે. તો વિવિધ જામીનગીરીઓ કઈ છે? તો કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, કે જેના દ્વારા આપણે જરૂર પડે તેટલી જામીનગીરીઓ બહાર પાડી અને નાણું પ્રાપ્ત કરી શકીએ છીએ. તો નાણું પ્રાપ્ત કરવું પણ કેવું છે? અહીંયા સહેલું છે. ત્યાર પછી આપણને કીધેલું છે પરિવર્તનશીલતા. તો પરિવર્તનશીલતા કે કંપનીને જરૂર પડે ત્યારે મૂડી માળખામાં પરિવર્તન કરી શકે છે. સપોઝ કઈ રીતે? તો કે કંપનીને જ્યારે નાણાંની જરૂર છે તો નાણાંની જરૂર માટે એમણે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર બંને ત્રણેય બહાર પાડ્યા છે. પણ જ્યારે એને એવું લાગે કે મારે હવે ઇક્વિટી શેર હોલ્ડરની જરૂર નથી, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર છે એ કંપનીના માલિક પણ ગણાય છે. બરાબર. તો એને એવું લાગે કે મારે માત્ર ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર છે, ત્યારે માત્ર ને માત્ર પ્રેફરન્સ શેર હોલ્ડર વાળું જ મૂડી માળખું રાખશે. એ તમને વધુ સરળતાથી મૂડી માળખામાં સમજાવશે કે જ્યારે કંપનીને જેવી જરૂરિયાત છે તેવા જ મૂડી માળખાની રિક્વાયરમેન્ટ રાખશે, બીજા કોઈ મૂડી માળખાને સ્વીકારશે નહીં. તો અહીંયા આપણને કીધેલું છે કે મૂડી માળખું છે એ પરિવર્તનશીલતા ધરાવે છે. જ્યારે એવું લાગે કે અહીંયા મૂડી માળખાને બદલવું પડે એમ છે, પરિવર્તન લાવવું પડે છે, કારણ કે પરિવર્તન એ કુદરતનો નિયમ છે અને પરિવર્તન સ્વીકાર્યા વગર આગળ ચાલી શકાય એમ છે નહીં. તો પરિવર્તન સાથે આગળ ચાલવું હોય તો ગમે ત્યારે કંપનીને મૂડી માળખું પણ જો બદલવું પડે તો આસાનીથી એ બદલી શકે છે. બરાબર. ત્યાર પછી આપણને કીધેલું છે કે કરકસરવાળા મૂડી માળખાની યોજના પણ તૈયાર થાય છે. તો અહીંયા કરકસરવાળા મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનો હોય છે. તો જ્યાં કરકસરવાળું પ્રાપ્તિ સ્થાન છે એને સ્વીકારવામાં આવશે. તો મેં તમને હમણાં જ કીધું કે જ્યાં આપણને 1.5% મળતું હોય, 2% મળતું હોય અને પછી એનું રોકાણ કરતાં આપણને એની સામે 3%, 4% મળતું હોય, તો જે કરકસરવાળું મૂડી માળખું છે એને આપણે સ્વીકારીશું. અને ઓબ્વિયસ છે, હું હોય કે તમે હોય આ જ વસ્તુને સ્વીકારવાના છો.
જે આપણને ખોટ કરતી હોય એવી વસ્તુને આપણે ક્યારેય સ્વીકારવાના નથી. તો અહીંયા આપણને કીધેલું છે કે જે મૂડી માળખું છે એ મૂડી માળખું કેવું હોય છે, તો કે એ મૂડી માળખું છે કર્કસરવાળું હોય છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે સમતુલા. તો સમતુલા મૂડી માળખામાં જ્યારે માલિકીની મૂડી અને ઉછીની મૂડી બંનેની સમતુલા જાળવવી ખૂબ જરૂરી છે. કારણ કે માલિકીની મૂડી કરતાં જો ઉછીની મૂડી વધી જશે અને જો એમાંથી પ્રાપ્ય નફો પૂરતો નહીં હોય તો આવા સમયે દેવાનું મિશ્રણ છે એ યોગ્ય થશે નહીં અને માલિકની મૂડી કરતાં ઉછીની મૂડી વધી જશે. તો માલિકીની મૂડી અને ઉછીની મૂડી બંનેનું મિશ્રણ યોગ્ય હોવું ખૂબ જરૂરી છે અને બંને વચ્ચે સમતુલા હોવી જરૂરી છે. જેમ આહારમાં સમતુલા ન હોય તો બીજે દિવસે તરત જ ખ્યાલ આવી જાય કે આજે આપણું પેટ કંઈક ગડબડ કરી રહ્યું છે. શું કામ? કારણ કે કાલે મેં કદાચ આ ખાધું હતું, કદાચ આ ખાધું હતું, પણ તમારો આહાર સમતોલ હતો નહીં. બરાબર. એવી જ રીતે જ્યારે માલિકીની મૂડી અને ઉછીની મૂડી બંનેમાં સમતુલા હોવી ખાસ જરૂરી છે. ત્યાર પછી આપણને કીધેલું છે તરલતા. તો જે મૂડી માળખું પસંદ કરવામાં આવે છે જેમાં જવાબદારીની ચૂકવણી કરવામાં આવે છે એ જવાબદારીની ચૂકવણી જ્યારે થતી હોય છે ત્યારે બંનેની તરલતા એટલે શું? તો કે જે માર્કેટમાં પોઝિશન છે પ્રવાહની એ પ્રવાહ યોગ્ય દિશામાં હોવો જોઈએ. જો પ્રવાહ એવું લાગે કે મંદીનું રિસોર્ટ ચાલી રહ્યો છે તો આવા સમયે એ તરલતા છે એવું કહી શકાય નહીં. તો મૂડી માળખું એવું હોવું જોઈએ કે જે કોઈ પણ માળખાની જે કાંઈ પણ પરિસ્થિતિ છે એ બધી જ યોગ્ય દિશામાં વહન કરતી હોવી જોઈએ. જો યોગ્ય દિશામાં વહન નથી કરતી તો આવા સમયે એને યોગ્ય મૂડી માળખું કહેવાશે નહીં. બરાબર. ત્યાર પછી આપણને કીધેલું છે આકર્ષણ. તો જે મૂડી માળખું છે એ મૂડી માળખું કેવું હોવું જોઈએ? તો કે આકર્ષણવાળું હોવું જોઈએ. જો આ મૂડી માળખું આકર્ષણવાળું હશે તો જ એને સ્વીકારશે. આકર્ષણ કઈ રીતે હોવું જોઈએ? તો કે રોકાણકારોને આકર્ષે એવું હોવું જોઈએ. કોને આકર્ષે એવું હોવું જોઈએ? રોકાણકારોને. કારણ કે રોકાણકારો રોકાણ શું કામ કરે છે? તો કે એને એમાંથી મહદ અંશે આવક પ્રાપ્ત થાય એ માટે. અને આવક તમે જો એને સારી પ્રાપ્ત કરીને આપતા હોય, આવક સારી પ્રાપ્ત કરીને આવતા હોય તો આકર્ષણ શું થવાનું છે? વધવાનું છે, ઘટવાનું નથી. તો અહીંયા આપણને કીધેલું છે એનું આકર્ષણ કેવું હોવું જોઈએ? તો કે એને આકર્ષણ થાય રોકાણકારને એવી રીતે જામીનઓ બહાર પાડવી. અને ત્યાર પછી કીધેલું છે સદ્ધરતા. તો ઉછીની મૂડી જ્યારે લેવામાં આવે છે તેનું પ્રમાણ વધુમાં વધુ જોઈએ તેટલું એવું રાખવું જોઈએ કે જેમ બને તેમ એનું પ્રમાણ ઓછું હોય. કારણ કે જેટલું ઓછું હશે એટલું ખ્યાલ આવી શકશે કે આ કંપનીની સદ્ધરતા છે. એટલે મૂડી માળખાના આધારે કંપનીની સદ્ધરતા જાણી શકાય છે. કારણ કે કંપનીની સદ્ધરતા હશે તો જ રોકાણકારને અંદાજ આવશે કે શેર હોલ્ડરોને અંદાજ આવશે કે અમે જે રોકાણ કરીએ છીએ તેના બદલામાં અમને વળતર મળવા પાત્ર છે. તો આવું ક્યારે લાગશે? કે જ્યારે એમાંથી નાણું એને પ્રાપ્ત થયેલું એટલે કે કંપનીની સદ્ધરતા દેખાડતું હશે ત્યારે. જો કંપનીની સદ્ધરતા નહીં હોય તો એને ખ્યાલ આવશે નહીં. તો આ આપણને લક્ષણો શેના આપેલા છે? તો કે મૂડી માળખાના લક્ષણો આપેલા છે. મૂડી માળખાના લક્ષણોમાં સરળતા, નફાકારકતા, પરિવર્તનશીલતા, સદ્ધરતા, ત્યાર પછી આપણને કીધેલું છે તરલતા, સમતુલા, કરકસર અને આકર્ષણ અને સાથે સાથે નાણાંની પ્રાપ્યતા. પાછળ તા જેટલા આવે ને એ પહેલાં યાદ રાખી લેવાના. જો સરળતા, નફાકારકતા, સમતુલા, તરલતા, સદ્ધરતા અને પરિવર્તનશીલતા. પછી વધે શું? તો કે નાણાંની પ્રાપ્યતા અને કરકસર. તો આવી રીતે જો યાદ રાખશો તો તરત જ યાદ રહી જશે. અને એટલું યાદ રાખજો કે આમાંથી અમુક પોઈન્ટ સ્કીપ કરી દીધા છે. તો સ્કીપ કરી દીધા છે તો તમારી પાસે જેટલા વધે છે એને તમારે વધારે ધ્યાનમાં લેવાના છે. આની પહેલાંનો જે મુદ્દો છે નાણાકીય નિર્ણયો, તો નાણાકીય નિર્ણયો છે એ આપણા સિલેબસમાંથી સ્કીપ કરી દેવામાં આવેલો છે. એટલે એને તમારે લર્ન કરવાનો નથી. હવે ત્યાર પછી આપણને આગળ આપેલા છે મૂડી માળખાના પ્રકાર. તો મૂડી માળખાના કેટલા પ્રકાર છે? તો કે મૂડી માળખાના મુખ્યત્વે 4 પ્રકાર છે. એ 4 પ્રકારમાંથી આપણે પહેલો પ્રકાર લઈએ. જો મેં દોરવાના એટલા માટે બાકી રાખ્યા છે કે જેથી તમને ખ્યાલ આવે. તો પહેલો પ્રકાર આવશે માત્ર ઇક્વિટી શેરનું
મૂડી માળખું. તો પહેલો પ્રકાર શું આવશે? તો કે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. ત્યાર પછી હવે આપણે બીજો પ્રકાર લેવાનો છે. તો બીજો પ્રકારમાં આપણી પાસે બીજી જામીનગીરી કઈ છે? તો કે પ્રેફરન્સ શેરની. તો માત્ર ઇક્વિટી શેર તથા પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. મતલબ પહેલી જામીનગીરી કઈ છે? તો કે પહેલી જામીનગીરી ઇક્વિટી શેર છે. તો આપણે શું લીધું? માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. બીજી જામીનગીરી આપણી પાસે પ્રેફરન્સ શેર છે. તો બંનેને ભેગી કરી દીધી, ઇક્વિટી શેર તથા પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. ત્યાર પછી ત્રીજી આપણી પાસે જામીનગીરી છે. તો ત્રીજી જામીનગીરી આપણી પાસે કઈ આવશે? તો કે ત્રીજી જામીનગીરી આપણી પાસે ડિબેન્ચર છે. તો ઇક્વિટી શેર તથા ડિબેન્ચર સાથેનું મૂડી માળખું. અને છેલ્લું શું આવશે? તો કે ઇક્વિટી પ્લસ પ્રેફરન્સ શેર તથા ડિબેન્ચરનું મૂડી માળખું. એટલે જો અહીંયા તમને યાદ રહી જાય એ માટે મેં બાકી રાખેલું હતું. જો મૂડી માળખાના પ્રકાર, તો પહેલી વાત તો એ કે મૂડી માળખામાં આપણી પાસે જામીનગીરી કેટલી છે? 3. પહેલી કઈ છે? ઇક્વિટી શેર. બીજી કઈ છે? પ્રેફરન્સ શેર. અને ત્રીજી કઈ છે? ડિબેન્ચર. તો ત્રણેયને લેવાની છે આપણે. તો પહેલાં તો એ કે ઇક્વિટી શેર છે એ કંપનીના ફરજિયાતના શેર છે. જ્યારે કંપનીની શરૂઆત થાય છે ત્યારે કંપનીના હોલ્ડરો એટલે કે કંપનીના માલિકો જે કોઈ પણ છે તે ફરજિયાતના 2 તો 2, 5 તો 5 એકવાર ઇક્વિટી શેર ફરજિયાત એને બહાર પાડવા પડે છે. તો ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે એટલા માટે અહીંયા ઇક્વિટી શેર બધામાં કમ્પલસરી છે. શું કામ? કારણ કે ઇક્વિટી શેર છે ફરજિયાતના શેર છે, ઓછા તો ઓછા, પણ જે કંપનીની શરૂઆત કરે છે એને ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. એટલા માટે ઇક્વિટી શેર છે ફરજિયાતના શેર છે. તો જ્યારે મૂડી માળખાની રચના થાય ત્યારે મૂડી માળખાના પ્રકાર આપણી પાસે કેટલા છે? 4. એમાંનું સૌ પ્રથમ પહેલું માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. બીજું માત્ર ઇક્વિટી શેર તથા પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, કે હવે એમાં પ્રેફરન્સ શેર એડ કરી દો. ત્યાર પછી ઇક્વિટી શેર સાથે કોણ લેવાનું? ડિબેન્ચર. અને ત્રીજું ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ત્રણેય લેવાના. તો સૌ પ્રથમ પહેલા કોને લેવાનું? ઇક્વિટી શેરને. બીજું કોને લેવાનું? ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર લેવાનું. ત્રીજું કોને લેવાનું? તો કે ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરને લેવાનું. અને ત્યાર પછી કોને લેવાનું? તો કે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બંનેને લેવાનું. તો આવી રીતે શું થશે? તો કે આવી રીતે મૂડી માળખાની રચના થશે. તો જે મૂડી માળખાની રચના થશે એ કેટલા પ્રકારે થશે? 4 પ્રકારે થશે. સૌ પ્રથમ પહેલું માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. બીજું માત્ર ઇક્વિટી શેર તથા પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. ત્યાર પછી ત્રીજું માત્ર ઇક્વિટી શેર તથા ડિબેન્ચર સાથેનું મૂડી માળખું. અને ત્યાર પછી ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર તથા ડિબેન્ચરનું મૂડી માળખું. તો આવી રીતે આપણને 4 મૂડી માળખાના પ્રકાર દર્શાવેલા છે. તો એ 4 મૂડી માળખાના પ્રકાર આપણને યાદ રહી જાય એટલા સહેલા છે. હવે ત્યાર પછી આ મૂડી માળખાને આપણને ડિટેલમાં કોઈ જ માહિતી આપેલી નથી. હવે આપણને શું કીધું છે? તો કે આ મૂડી માળખાને અસર કરતા પરિબળો કેટલા છે? તો કે મૂડી માળખાને અસર કરતા પરિબળો કેટલા છે? 2. આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. ધંધાકીય એકમના અંદરના પરિબળો અસર કરે છે અને ધંધાકીય એકમના બહારના પરિબળો અસર કરે છે. હવે સૌ પ્રથમ પહેલું આંતરિક પરિબળમાં પહેલું શું છે? તો કે ધંધાનો પ્રકાર. તો ધંધાકીય એકમમાં જે ધંધાનો પ્રકાર છે પછી એ ધંધાનો પ્રકાર કે ધંધાકીય એકમ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે કે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, સાથે સાથે જે ધંધાકીય એકમ છે એમાં જે મૂડીની જરૂરિયાત છે ઓછા વત્તા પ્રમાણમાં કેટલી છે એ પ્રમાણે
ધંધાકીય એકમમાં મૂડી માળખું સ્વીકારવામાં આવે છે, એટલે કે ધંધાનો પ્રકાર જે છે એ પ્રમાણે મૂડી માળખું મેળવવામાં આવે છે. ત્યાર પછી આપણને કીધેલું છે ધંધાકીય એકમનું કદ. તો ધંધાકીય એકમનું કદ કે જે એનું કદ છે એ નાનું છે કે મોટું. ધંધાકીય એકમમાં જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિ કેટલા પ્રમાણમાં કેવી થાય છે, મતલબ કે જે એમાં પ્રોડક્શન થાય છે, જેમાં માર્કેટિંગ થાય છે, આ જે કાંઈ પણ પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિનો કદ કેટલું છે એ કદના આધારે મૂડી માળખાને મેળવવામાં આવે છે, મતલબ કે મૂડી માળખું સ્વીકારવામાં આવે છે. જેટલું ધંધાકીય એકમનું કદ નાનું તો ઓછી મૂડીની જરૂર પડશે, ધંધાકીય એકમનું કદ મોટું તો વધુ મૂડીની જરૂર પડશે. જેમ એકમનું કદ નાનું મોટું થશે એમ મૂડીની જરૂરિયાતો વધતી ઓછી થશે. ત્યાર પછી આપણને કીધેલું છે કે ધંધાની કમાણીનો અંદાજ. તો ધંધાની કમાણીનો અંદાજ જે પ્રમાણે છે એ પ્રમાણે મૂડી માળખું સ્વીકારવામાં આવશે. ધંધાની કમાણી છે સ્થિર છે કે અસ્થિર છે, મતલબ કે અમુક ટકા સ્થિર હોય છે કે 20% તો સ્થિર જ રહેશે અને 80% આવક છે એ અસ્થિર હોય છે. તો આવી રીતે ધંધાકીય કમાણીનો અંદાજ જે પ્રમાણે હોય છે તે પ્રમાણે શું કરવામાં આવે છે તો કે તે પ્રમાણે મૂડી મેળવવામાં આવે છે. જો ધંધાકીય એકમમાં કમાણી છે એ સ્થિર કેટલી છે અને અસ્થિર કેટલી છે એ બંનેને ખાસ ખ્યાલમાં રાખી અને ધંધાકીય કમાણીને ખ્યાલમાં લઈ અને મૂડી માળખું જે અનુકૂળ હોય તેને સ્વીકારવામાં આવે છે. જ્યારે જરૂર પડે ત્યારે મૂડી માળખું વધુ જરૂર પડે તો 3 જામીનગીરી બહાર પાડવામાં આવે છે અને જો ઓછી જરૂર પડે તો માત્ર 1 યા 2 જામીનગીરી બહાર પાડવામાં આવે છે. ત્યાર પછી મિલકતોનું સ્વરૂપ અને મિલકતોની જરૂરિયાત. તો જે મિલકતોનું સ્વરૂપ છે એ મિલકતોની આધારે કે કાયમી મિલકત છે કે ચાલુ મિલકત છે કે જે મિલકતો આવેલી છે એ મિલકતોમાંથી આપણી પાસે સરળતાથી કેટલી પ્રાપ્ય થયેલી છે અને કેટલી ટકી શકે એમ છે, જેનું પ્રમાણ છે એ પ્રમાણના આધારે આપણે જામીનગીરીઓ સ્વીકારશું. કારણ કે જામીનગીરીઓ જેટલી લેશું એના બદલામાં તો આપણે એને ચૂકવવી જ પડશે, બરાબર. તો ચૂકવવાનો તો અહીંયા કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી, કારણ કે આપણને આવક દેખાતી હોય તો જ આપણે મૂડી માળખું પસંદ કર્યું હોય. તો એ સમય આધારે કે મિલકતોનું સ્વરૂપ ધંધાકીય એકમમાં અને એની જરૂરિયાતો છે તેના આધારે અહીંયા આપણે મૂડી માળખાને પસંદ કરવાનું છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે સંચાલકોનું વલણ. તો સંચાલકોનું વલણ કંપની પર કેવું છે એના આધારે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે. કારણ કે હવે જો કેવું થાય છે કે જે ઇક્વિટી શેર હોલ્ડરો હોય છે અને પ્રેફરન્સ શેર હોલ્ડરો હોય છે એમાંથી ઇક્વિટી શેર હોલ્ડરો છે કંપનીના સાચા માલિકો છે. તો સંચાલકો એવું વિચારે કે મારે બીજા કોઈને માલિક નથી થવા દેવા, તો સંચાલકો બધું જ જે કાંઈ પણ જામીનગીરીઓ બહાર પાડે છે એ બધી જ પોતે ખરીદી લે, બરાબર. તો આમાં સંચાલકોનું વલણ શું છે એ વલણના આધારે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે. ઘણી વખત સંચાલકોનું વલણ યોગ્ય પણ હોઈ શકે અને ઘણી વખત અયોગ્ય પણ હોઈ શકે. તો જે વલણ છે એ વલણના આધારે આપણે અહીંયા મૂડી માળખાને પસંદ કરીશું. ત્યાર પછી આપણને કીધેલું છે કે નાણાકીય જરૂરિયાતો. તો ધંધાકીય એકમમાં લાંબા ગાળાની જરૂરિયાત છે નાણાંની કે ટૂંકા ગાળાની જરૂરિયાત છે. જો લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત હોય તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ત્રણેય પાડવા. જો ટૂંકા ગાળાની જરૂરિયાત હોય તો ઇક્વિટી શેર તથા ડિબેન્ચર જ બહાર પાડવા અને મધ્યમ ગાળાની જરૂરિયાત હોય તો ઇક્વિટી શેર તથા પ્રેફરન્સ શેર બહાર પાડવા. ટૂંકમાં જે રીતે નાણાંની જરૂરિયાત છે એ પ્રમાણે નાણું બહાર પાડવું, મતલબ કે એ રીતે જામીનગીરીઓ બહાર પાડવી ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે. જ્યાં જરૂરિયાત છે એ જરૂરિયાતના આધીન પ્રમાણે અહીંયા નાણું બહાર પાડવામાં આવે છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે મૂડીની જરૂરિયાતનો સમય. તો મેં તમને કીધું એ જ રીતે કે નાણાકીય જરૂરિયાત જો લાંબા ગાળાની હોય તો મૂડી માળખું લાંબા ગાળાનું પસંદ કરવાનું, તો ઇક્વિટી શેર સાથે 3 જામીનગીરીઓ બહાર પાડવાની. અને જો ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત હોય તો માત્ર પ્રેફરન્સ શેરવાળું મૂડી માળખું પસંદ કરવાનું. એટલે કે કહેવાનો અર્થ એવો છે મિત્રો કે જે જરૂરિયાત છે એ જ પ્રમાણે અહીંયા મૂડી માળખાને પસંદ કરવાનું, મતલબ કે જરૂરિયાતના આધીન જ. કારણ કે આ બધા પરિબળો કેવા છે કે ધંધાના કદના આધારે નક્કી થતા હોય છે, કે ધંધાની અંદરની પરિસ્થિતિ છે કે જે આપણા કંટ્રોલમાં છે. હવે જેની આપણે વાત કરીએ છીએ કે જે આપણા હાથમાં નથી, એવા પરિબળો એટલે કયા પરિબળો છે તો કે એવા પરિબળો એટલે બાહ્ય પરિબળો કે જે આપણા હાથમાં છે નહીં.
એમાં આપણને પહેલું કીધેલું છે કે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. તો ધંધાકીય એકમમાં જ્યારે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ આવે છે તો આવા સમયે એ પરિસ્થિતિ આપણા હાથમાં છે નહીં, કારણ કે ઘણી વખત ક્યારેક તેજી આવે, ક્યારેક મંદી આવે. જો તેજી આવે તો આપણી આવક લિમિટમાં જ છે, પરંતુ જો મંદી આવે તો આવકને આપણે યોગ્ય રાખવી એવી જરૂરી છે. એટલા માટે જો આપણાથી સચવાય એમ હોય એટલું જ મૂડી માળખાના હોલ્ડરોને આપણે સ્વીકારવા, અન્યથા આપણે વધારે મૂડી માળખું બહાર પાડવું નહીં. મતલબ કે જે જરૂરિયાત છે એનો અંદાજ જેટલો પૂરો થઈ શકે એમ હોય એટલા જ મૂડી માળખાને અહીંયા સ્વીકારવું, મતલબ કે એટલી જ જામીનગીરીઓ બહાર પાડવી. ત્યાર પછી આપણને બીજું કીધું છે પ્રવર્તમાન વ્યાજનો દર. તો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જે જામીનગીરીઓ બહાર પાડીએ છીએ એના કરતાં પ્રવર્તમાન વ્યાજનો દર વધારે હોય છે. ઘણી વખત એવું બને છે કે વ્યાજનો દર ઓછો હોય છે, કારણ કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર છે એ તો સેબીની ગાઈડલાઇન પ્રમાણે જ નક્કી થાય છે, એની સિવાય આપણે એ નક્કી કરી શકતા નથી. તો જ્યારે આ ગાઈડલાઇનના આધારે નક્કી થાય છે ત્યારે જે વ્યાજનો દર ચાલે છે એના પ્રમાણમાં આપણી આવક છે કે નહીં. જો એના પ્રમાણમાં આવક નથી તો આવા સમયે આપણે આને સ્વીકારવાનું રહેશે નહીં, કારણ કે આને જો સ્વીકારવું હોય તો એના માટે આપણે આવક પૂરતી હોવી જરૂરી છે. જો આવક હશે તો જ આપણે એને યોગ્ય પ્રમાણમાં આ નિકાલ કરી શકીશું, નહીતર આ વ્યાજના દરને આપણે સ્વીકાર કરી શકીશું નહીં. ત્યાર પછી આપણને કીધેલું છે કે જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ. તો ઘણી વખત એવું બનતું હોય છે કે જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ વધી જતો હોય છે, કારણ કે જામીનગીરી એમને બહાર પાડી શકતા નથી. કારણ કે જામીનગીરી બહાર પાડવી હોય તો એના માટે આપણે કંપનીની પૂરેપૂરી વિધિમાંથી પસાર થવું પડે છે. મતલબ આવેદનપત્ર બહાર પાડવું પડે છે, નિયમનપત્ર બહાર પાડવું પડે છે, ત્યાર પછી કંપનીના ફરજિયાતના ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે. આપણે ન પાડવા હોય તેમ છતાં પણ બહાર પાડવા પડે છે. અને આ બધું જ જે કાંઈ પણ કાર્ય કરવું છે એની પાછળ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ વધી જતો હોય છે. તો જ્યારે જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ વધતો હોય છે તો એ પણ આપણા મૂડી માળખાને અસર કરી જાય છે, કારણ કે જેટલો ખર્ચ થાય એના પ્રમાણમાં આપણે આવક તો ફરજિયાત ચૂકવવી પડશે. બરાબર. ત્યાર પછી આપણને કીધેલું છે કે કાનૂની નિયંત્રણો. તો જે કાંઈ પણ કાનૂની નિયંત્રણો છે, પછી એ આરબીઆઈની ગાઈડલાઇન હોય કે સેબીની ગાઈડલાઇન હોય કે આરબીઆઈ જે કાંઈ પણ આપણને ગાઈડલાઇન દે છે, જે રીતે કરવેરા છે એ કરવેરાના નિયંત્રણો, આ બધા જ બાબતોને આપણે ખાસ ખ્યાલમાં લેવું પડે છે, કારણ કે સેબી અને આરબીઆઈ દ્વારા જે કોઈ પણ ગાઈડલાઇનો બહાર પડે છે એ બધી જ આપણા ધંધાકીય એકમને અસર કરે છે. તમે સિમ્પલ જો ખાલી જીએસટી આવ્યું તો ધંધાકીય એકમને કેટલું અસર કરી ગયું હતું. તો આ બાહ્ય પરિબળો છે જે આપણા હાથમાં નથી, તો એમાં ક્યારે કેવો પ્રભાવ પડે એનો આપણને અંદાજ છે નહીં. એના માટે થઈ અને આપણને કીધેલું છે કે કાનૂની નિયંત્રણોને ખાસ ખ્યાલમાં રાખવામાં આવે છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે કરવેરાની નીતિ. તો કરવેરાની નીતિ છે એ જ્યારે કરવેરાનું પ્રમાણ ઊંચું હોય છે ત્યારે આપણે રોકાણકારો જે છે એના રોકાણકારોની આવક જે થઈ છે એના પ્રમાણમાં આપણે એટલો કરવેરો ભરવો પડે છે. તો જે કાંઈ પણ કરવેરાની નીતિ છે, પછી એ ઇક્વિટી શેર હોય કે પ્રેફરન્સ શેર હોય કે ડિબેન્ચર હોય, પણ આપણી પાસે આવક પ્રાપ્ત થાય છે એના બદલામાં આપણે કરવેરો તો ફરજિયાત ભરવો પડશે. બરાબર છે. તો આવક જે થાય છે એ આવકનો આપણે ઇષ્ટતમ ઉપયોગ થઈ શકતો હોય તો જ એને સ્વીકારવી, નહીંતર મૂડી માળખું છે એ જેટલી જરૂર હોય એટલું જ સ્વીકારવું, કારણ કે આમાંથી જેટલી આવક થશે બધાનો આપણે શું કરવો પડશે, તો કે બધાનો કરવેરો ફરજિયાત ભરવો પડશે. તો એના આધારે આપણને કીધેલું છે કે કરવેરાની નીતિ પસંદ કરવામાં આવે છે. ત્યાર પછી સંસ્થાકીય દ્વારા રોકાણ કરવામાં આવે છે. તો કંપનીને અલગ અલગ રાજ્યો દ્વારા, વીમા કંપનીઓ દ્વારા, અલગ અલગ કેન્દ્રો દ્વારા રોકાણ કરવામાં આવતું હોય છે. તો જ્યારે વિવિધ સંસ્થાકીય દ્વારા જે કાંઈ પણ રોકાણ કરવામાં આવે છે એક યા બીજી રીતે, તો જે સંસ્થાકીય રોકાણ કરે છે એ સંસ્થાકીયોને કંપનીના એમના તરફથી મળતું માળખું જે છે એ માળખાની રચના એવી હોવી જોઈએ કે એમને એમાંથી એને કંઈક વળતર એમને પણ મળી શકે અને કંઈક વળતર છે જામીનગીરી બહાર પાડનારને પણ મળવું જરૂરી છે. તો જે સંસ્થાઓ છે એ દરેક સંસ્થાઓ પોતપોતાની રીતે અલગ અલગ અસરો કરતી હોય છે. તો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બીજી સંસ્થામાં રોકાણ કર્યું છે એમાંથી આપણને જે આવક પ્રાપ્ત થાય છે તો ઓલી સંસ્થાએ આપણામાં રોકાણ કર્યું છે એને એટલી પ્રાપ્ત થાય છે કે જો નથી થતી તો રીઝન શું છે,
અને આપણે જેટલી જરૂર છે એટલી જ બીજી કંપનીઓ પાસેથી નાણું મંગાવવાનું છે, દરેક કંપની પાસેથી નાણું મંગાવવાનું નથી. અને છેલ્લે આપણને કીધેલું છે વિદેશીય સંસ્થાકીય દ્વારા રોકાણ. તો આપણી પાસે ખાસ કરીને મૂડી બજાર છે, એમાં પ્રાથમિક બજાર અને ગૌણ બજાર છે. જે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર છે આગળ આવશે ડિટેલમાં, ત્યારે સમજાવીશ કે જેમાં જામીનગીરીઓ આપણે જે બહાર પાડીએ છીએ એ જામીનગીરીઓમાંથી વિદેશની ઘણી સંસ્થાઓ એવી છે કે જે અહીંયા રોકાણ કરતી હોય છે. તો વિદેશની સંસ્થાઓ જે રોકાણ કરે છે તેના બદલામાં એને વળતર મળવું એ ખૂબ જરૂરી છે. તો જ્યારે વિદેશી કોઈ સંસ્થાઓ રોકાણ કરતી હોય છે ત્યારે એ રોકાણકારો છે એ આપણા જે જામીનગીરીઓમાંથી જે જામીનગીરીઓ એ લોકો ખરીદે છે તેના બદલામાં એને વળતર મળી રહે તેવા આપણા પ્રયાસ હોય છે. તો આ વળતર એને યોગ્ય મળી રહે તેવી આપણી ખાસ ખ્યાલમાં માન્યતા રાખતા હોય છે. તો ઘણી વખત એવું બનતું હોય છે કે આ વળતર છે ને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે, કારણ કે આવી સંસ્થાઓ છે એનું મુખ્ય કાર્ય શું છે તો કે એની આવક જે છે એને એ સ્થિર કરવા માગતા હોય છે. તો જ્યારે આવક સ્થિર કરવા માગતા હોય તો એ ક્યારે શક્ય બનશે? જ્યારે આપણે એની આવકની સામે એને વળતર ચૂકવી શકતા હશું ત્યારે. તો ઘણી એવી વિદેશની સંસ્થાઓ છે કે જે એક યા બીજી રીતે કંપનીમાં નાણું રોકતી હોય છે. તો આ બધા જ પરિબળો છે. કેવા પરિબળો છે? બાહ્ય પરિબળો કે જે ધંધાકીય એકમને બહારથી અસર કરતા હોય છે. તો આ આપણને મૂડી માળખાને અસર કરતા પરિબળો છે. કેટલા આપેલા છે? 2. એક આંતરિક પરિબળ અને બીજું બાહ્ય પરિબળ. તો સાથે સાથે આપણે ખાસ આજે યાદમાં રાખવાની છે એવી 2 બાબત કે જામીનગીરીઓ કેટલી છે તો કે જામીનગીરીઓ 3 છે: ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. જે જામીનગીરીઓ છે એમાં મૂડી માળખું એટલે શું તો કે નાણાં ઊભા કરવા માટે, નાણું ઊભું કરવા માટે કંપનીએ બહાર પાડેલી વિવિધ જામીનગીરીઓ તથા તેના ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનો વચ્ચેનું પ્રમાણ કે જેને શું કહેવાશે? મૂડી માળખું. આ મૂડી માળખાના કેટલા પ્રકાર છે? 4. પહેલું ઇક્વિટી શેરનું મૂડી માળખું, બીજું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ત્રીજું ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું અને ચોથું ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. કંપનીને જે રીતે રિક્વાયરમેન્ટ છે એ રીતે મૂડી માળખું બહાર પાડવામાં આવે છે. પણ જ્યારે કંપની આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ ત્યારે ફરજિયાતના શેર કયા બહાર પાડવાના છે? ઇક્વિટી શેર. બરાબર. તો કંપની જ્યારે બહાર પાડીએ છીએ ત્યારે ફરજિયાતના આપણે ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે. અને ત્યાર પછી આપણને આપેલા છે મૂડી માળખાને અસર કરતા કેટલા પરિબળો છે? 2. આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. ધંધાનો પ્રકાર, કદ, ધંધાની કમાણી, મિલકતોનું સ્વરૂપ, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાત અને મૂડીની જરૂરિયાત. અને બહારના પરિબળો તેજી મંદી, વર્તમાન વ્યાજનો દર છે, જામીનગીરી, કાનૂની નિયંત્રણો, કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણ અને વિદેશી રોકાણકારોની સંસ્થાઓ. તો આ જે કાંઈ પણ પરિબળો છે એ એક યા બીજી રીતે આપણા મૂડી માળખાને અસર કરતા હોય છે. ફરીથી આ બધા જ શબ્દો તમારા માટે નવા છે. જો તમે લખીને વાંચશો નહીં તો યાદ નહીં રહે. પછી કોઈ એમ કહેતા ને કે ચેપ્ટર 8મું અને 9મું અમને યાદ નથી. ચેપ્ટર 8 અને 9નું વેઇટેજ પણ વધારે છે અને તમને પ્રશ્ન પણ પૂછાશે. અને આ વખતે તમે લક બાય ચાન્સ કે તમારા લક સારા છે, એક્ઝામ મોડી છે ને પ્લસ સિલેબસ કાઢી નાખેલો છે. બરાબર. તો અમુક જ ક્વેશ્ચન છે કે જે તમારે ફરજિયાત પાકા કરવાના છે. તો આ ક્વેશ્ચન તમે પાકા કરી નાખજો. બરાબર. અને હવે આગળનું લેક્ચર આવે ત્યાં સુધી જેટલું ચાલેલું છે એટલાનું રિવિઝન કરી નાખજો, જેથી આગળ જે ચાલશે એ મગજમાં થોડુંક ઉતરે. અધરવાઇઝ કોઈ વસ્તુ મગજમાં ઉતરશે નહીં. બરાબર છે. ત્યાં સુધી જે આગળનો લેક્ચર આપણે કન્ટિન્યુ કરીએ ત્યાં સુધી તમારે હવે રિવિઝન કરવાનું છે.